કામરેજ વિસ્તારમાંથી ફરીવાર એક સાથે બે હની ટ્રેપની ઘટના સામે આવી. મુંબઈ અને અમદાવાદના દર્શી ગામના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે કરાઈ હની ટ્રેપ. ફેસબુક પર દોસ્તી કરી ગેંગ દ્વારા કરાતું હતું હની ટ્રેપ. પોલીસે મહિલા સહિત 3 ઇસમોની કરી ધરપકડ. જુઓ સમગ્ર ઘટનાની માહિતી. સામાન્ય પ્રજાને આર્થિક લાભ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ બેંકમાં તેમના જ કેવાયસી ડોક્યુમેન્ટના માધ્યમથી એકાઉન્ટ ખોલાવી પાસબુક, એટીએમ કાર્ડ, સિમ કાર્ડ, યુઝરનેમ, પાસવર્ડ વગેરે દુબઈ ખાતે મોકલી અને ત્યાંથી ગેરકાયદેસર રીતે લાખો કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી અને એક ગુનાહિત કાવતરું રચતી ટોળકી અંગેની બાતમી ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને મળેલ, જેને અનુસંધાને ઓલપાડ પીઆઈ અને એમની ટીમે એક બિંદેશ માદડિયા તથા અભિષેક છત્રભુજ નામના ઈસમોને પકડી પાડી અને 10,000થી લઈ અને 1 લાખ રૂપિયામાં પોતાનું અકાઉન્ટ ભાડે આપી પોતાના ડોક્યુમેન્ટ આપી અને એ એકાઉન્ટનો ઉપયોગ અનેકવિધ માધ્યમથી ઇન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ વગેરેના માધ્યમથી કરી અને દુબઈથી જે પૈસા નાખવાની પ્રવૃત્તિ હતી એ ગુનાહિત કાવતરું શોધવામાં ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને સફળતા મળેલ છે. એક્શનેબલ ઇનપુટને આધારે ધારા ઇન્ડસ્ટ્રી પાસેથી ઓલપાડ પોલીસે 6 જેટલા ઈસમોની આ અંગે ધરપકડ કરી છે અને નવા ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 319(2), 62(2), કલમ 3(5) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66D હેઠળ ગુનો દાખલ કરી અને 6 આરોપીની ધરપકડ કરેલ છે, જેમાં આ બધી કીટો અને આ બધી મટીરિયલ દુબઈ સપ્લાય કરનાર બિંદેશ માદડિયા, અભિષેક છત્રભુજ, વિવેક બામરોલિયા, મિલન બામરોલિયા, કાળુ જાદવ અને રોનક સાવલિયા તમામ અહીં સુરત રૂરલ સુરત સિટી તેમજ જૂનાગઢ અમરેલીના રહેવાસી ઈસમોને પકડી અને અલગ અલગ કંપનીના મોબાઈલ 27 અલગ અલગ કંપનીના સિમ કાર્ડ 190 જે પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ છે 190, એક આઈફોન, એક બેંકની 11 જેટલી કીટો, 18 જેટલી પાસબુક, એટીએમ, ક્રેડિટ ડેબિટ કાર્ડ 15 મળી ઇકો ગાડી, આધાર, પાન કાર્ડ સહિત કુલ 3,63,000ની સામગ્રી જપ્ત કરેલ છે અને આ જે પૈસા કયા કયા માધ્યમથી આવતા હતા એ આરોપીઓની પૂછપરછમાં પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. ઓનલાઈન ગેમિંગ હોય, ક્રિપ્ટોના હોય, યુએસડીટી હોય, આ બધા ટ્રાન્ઝેક્શનો દરરોજ 20 લાખ જેટલા ટ્રાન્ઝેક્શન થતા હોવાની કબૂલાત આરોપીઓએ કરેલ છે. જે અંગે બેંકની ડિટેલ અને એ તમામ તપાસ પણ ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અહીંથી કરી રહેલ છે. સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ અને આ રીતે પોતાના ડોક્યુમેન્ટ બીજાને ઉપયોગમાં ન આપવા એ સામાન્ય જનતા માટે હિતાવહ છે. એનો ઉપયોગ અનેકવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ થઈ રહેલ છે. આપના માધ્યમથી મારો અનુરોધ છે કે આવા કોઈ પણ પોતાના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ રહેઠાણના હોય કે ઓળખ અંગેના હોય કે તમામ પ્રકારના હોય, પોતાનું યુઝરનેમ, પાસવર્ડ હોય, ઇન્ટરનેટ બેન્કિંગનું હોય કે એ અલગ કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમનું હોય કે અનેકવિધ અલગ પ્લેટફોર્મ અંગેનું હોય, કોઈએ શેર કરવું નહીં. આમ ઓલપાડ પોલીસની ટીમને આ રેકેટ શોધવામાં સફળતા મળેલી છે અને આગળ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને અનેકવિધ લીગલ અને ટેકનિકલ આસ્પેક્ટ ઉપર પોલીસ તપાસ કરી રહી છે. ધન્યવાદ. એ ટ્રાન્ઝેક્શન અંગેની તપાસ પોલીસ કરી રહી છે. છેલ્લા 6 મહિનાથી આ પ્રવૃત્તિ ચાલુ હોય એવું પોલીસને ધ્યાન પર આવેલ છે. એ તમામ બેંકો પાસેથી ડિટેલ પોલીસે માંગી લીધેલ છે. જેવી ડિટેલ આવશે એવી આપ સૌને જાણવામાં આવશે. એ સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પ્રી એક્ટિવેટેડ અલગ અલગ જગ્યાએથી વડોદરાથી મેળવેલ છે, સુરતથી મેળવેલ છે અને અનેક જગ્યાઓથી મેળવેલ છે. જે અંગે પણ ઊંડાણપૂર્વકની તપાસ ઓલપાડ પોલીસ કરી રહી છે. પોલીસે તપાસમાં અત્યારે જે દુબઈ ખાતે સ્થિત હોય એવા 3 અને અન્ય 2 ઈસમ 5 આરોપીઓની વિગત પોલીસને મળી ગયેલી છે. તેમના પૂરા નામ, સરનામા અને એમના વેરઅબાઉટ શોધવાની તજવીજ પોલીસ કરી રહી છે.